આઈપીએલની શરૂઆત બહુ સરસ થઈ ગઈ છે. રોહિત શર્મા, વિરાટ કોહલીના પરફોર્મન્સથી આપણે એમ થાય કે આ રોકો છે, જે નામ આપ્યું છે, નાનકડું નામ છે રોકો. રોહિત શર્મા કો મીન્સ વિરાટ કોહલી, આ બંને હવે અનસ્ટોપેબલ છે, રોકાય એમ જ નથી. જે રીતે તે લોકો બેટિંગ કરી રહ્યા છે એ મુજબ લાગે છે કે તે લોકો હજી યંગસ્ટર છે, નાના છે. જે રીતે એ લોકોએ ફિટનેસ કરી પોતાની બોડી એટલી સરસ બનાવી નાખી છે કે 36+ બંને છે, પણ બંને લાગે છે 25-26 વર્ષના. અને જે ફ્લોથી બેટિંગ કર્યું છે ને જે શોર્ટ્સ રહીમાં છે, જે એફર્ટલેસ બેટિંગ કર્યું છે, ટાઈમ કર્યા છે બોલને, નો લુક શોટ ને બધા જે પણ નવા જનરેશન રમે છે એ શોટ રમીને એ લોકોએ બેટિંગ કર્યું છે. અને ચેસ માસ્ટર વિરાટ કોહલી તો નોટ આઉટ બેટિંગમાં રહ્યા, 68 કરીને. રોહિત શર્મા ગઈકાલે 78, બહુ સરસ 78 કર્યા અને એટલી સારી સિક્સીસ મારી છે અને અમુક શોટ તો એટલા સરસ જોવા જેવા હતા. તો આનું કારણ એક જ છે કે આ બંને પ્લેયરો જે છે ઇન્ડિયા માટે તૈયારી કરી રહ્યા છે, કારણ કે હવે એક જ ફોર્મેટ રમે છે, એ છે ઓડીઆઈ. આપણે 2023નો જો વર્લ્ડ કપ જીતી ગયા હોત તો આટલું ઇમ્પેક્ટ આપણને જોવા ન મળત, પણ એ લોકો બંનેને એ વર્લ્ડ કપ જીતવો છે, એ છે 2027. એના માટે આટલી મહેનત કરી રહ્યા છે. બીસીસીઆઈ ઓર્ગેનાઇઝ કર્યા છે 9 ઓડીઆઈ મેચીસ છે આઈપીએલ પછી, એટલે એ લોકો આ મોમેન્ટમમાં રહેશે, એ લોકોની પ્રેક્ટિસ પણ રહેશે અને એનાથી એ લોકો રિપ્રેઝેન્ટ કરી શકશે આપણે ઇન્ડિયામાં. આપણને પણ જોવા છે બંને લોકો રમતા, કારણ કે બંને લોકોનું બેટિંગ બહુ જ સરસ છે. અને જે રીતે બંને લોકો રમી રહ્યા છે, એ લોકોએ રિટાયર તો થવું ન જોઈએ, પણ આપણને આ લાભ મળ્યો છે, બહુ સારો લાભ મળ્યો છે કે બંનેને જોવા મળે છે. તો રોકો, કોઈ નહીં રોકે એને. હવે એ રોકાવાના નથી, કોઈનાથી રોકાવાના નથી, કોઈ પણ એને નહીં રોકી શકે. એના બેટમાં એટલા બધા રન ભર્યા છે, બસ રન બહાર આવી રહ્યા છે અને આપણને આ જોવાનો લાભ મળી ગયો છે. તો મોકો નહીં ગુમાવતા, જેટલો પણ લાભ મળે રોકોને જોઈ લ્યો. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.